નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 4 અને 5 સપ્ટેમ્બરે ઘરની બહાર ન નીકળતા 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘ તાંડવ થશે. ગુજરાતીઓ 2 દિવસ કામ વગર ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો, નહીં તો તમે પૂર આવે એવો પડનાર વરસાદમાં ફસાઈ જશો. જી હા, ગુજરાતમાં 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે છોતરાફાળ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 4 થી 7 સપ્ટેમ્બરે ખતરનાક વરસાદ ખાબકી શકે. 2 વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતને તરબોળ કરશે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. માછીમારોને 4, 5, 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે. डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5, 6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है. फिर उसके बाद रेनफॉल कम होगी 7 को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક, તો પાટણના સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલાયા. ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 8,954 ક્યુસેક થતા ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા. ધરોઈ ડેમમાં પાણીની આવક 6,662 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં જળ સ્ટોક 85.11% થયો. ધરોઈ ડેમની જળ સપાટી 618.09 ફૂટ પહોંચી. તો પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી 200 ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. પાટણથી સરિયદને જોડતા રોડ ઉપર આવેલા 20થી વધુ ગામડાના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ડીપની બંને બાજુ બેરિકેડ કે કોઈ પોલીસ પોઈન્ટ ના હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે. બીજી બાજુ પાણી છોડવામાં આવતા સરસ્વતી નદીના કિનારે આવેલા 33 જેટલા ગામોને ખેતી માટે ફાયદો થશે. આ તરફ છોટાઉદેપુરમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો. ક્વાંટ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો ભાગ તૂટ્યો. વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો. આ અંગેની જાણ થતાં પોલીસે બેરિકેડ મૂકી તૂટેલા ભાગને કોર્ડન કર્યો. ટેકાના ભાવે ખરીદીની નોંધણીનું પોર્ટલ સતત બીજા દિવસે ડાઉન થતા ખેડૂતોનો આક્રોશ હાઈ. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મગફળીમાં ગાળદ અને સોયાબીન પાકની નોંધણી શરૂ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. પણ આ નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા શરૂ થતાં શહેર ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો. રાજકોટમાં પણ નોંધણી માટે વહેલી સવારથી ખેડૂતોએ લાઈન તો લગાવી દીધી, પરંતુ સતત બીજા દિવસે નોંધણી કરવા માટેનું પોર્ટલ ડાઉન હોવાથી ખેડૂતોનો આક્રોશ હાઈ થઈ ગયો. રાજકોટના ખરેડી ગામે ખેડૂતો લાઈનમાં ઊભા રહીને થાકી ગયા હતા, છતાં વારો ન આવતા કામ ધંધા પણ બગડ્યા. રાજકોટ જેવા જ હાલ ગીર સોમનાથના છે. ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણીમાં વિલંબ થઈ રહ્યો છે. વહેલી સવારથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન અટક્યું. રાત્રિથી ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં લાઈનો લગાવીને બેસી રહેલા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. બપોર સુધી નોંધણી પ્રક્રિયા શરૂ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા. 36 કલાકથી લાઈનમાં ઉભેલા ધરતીપુત્રોની ધીરજ ખૂટી પડી. આ તરફ સર્વરના ધાંધિયાથી દ્વારકામાં પણ જગતના તાત રજડ્યા છે. દ્વારકાના ધરમપુરના ખેડૂતોની નોંધણી ન થતા ધર્મના ધક્કા થયા. ખાધા પીધા વગરના ખેડૂતો રોષે ઠાલવ્યો. બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી કે જરૂર પડશે તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમય લંબાવીશું. વરસાદના રોકાયાના 10 દિવસ પણ મહીસાગરના ખેતરો પાણીમાં ગરકાવ. મહીસાગર જિલ્લાના ખાનપુર ગામથી કરંટા ગામ સુધીમાં રહેલા ખેતરો બેટમાં ફેરવાયા. વરસાદ રોકાયાને 10 દિવસ જેટલો સમય થઈ ગયો. આમ છતાં છેલ્લા 10 દિવસથી ખેતરોમાં ઘૂંટણસમાં પાણી રહેતા પાક નષ્ટ થવાના આરે આવી પહોંચ્યો છે. દર ચોમાસાની સિઝનમાં ખેતરોમાં પાક નષ્ટ થતા ખેડૂતોની હાલત કફોડી બની. અહીંના ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી. ખાનપુરથી લઈ કરંટા ગામ સુધીમાં આવેલ 1500 એકરમાં રહેલા ઊભો પાક નિષ્ફળ જવાને આરે આવી પહોંચ્યો, જેના કારણે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સાબરમતી નદીના પાણીએ ખેડાના ખેતરો કર્યા ખેદાન મેદાન. સાબરમતી નદીના ધસમસતા પાણીએ ખેડાના ખેતરોને ખેદાન મેદાન કરી નાખ્યા. જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી. પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા. કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું. નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનની પથારી ફેરવી દીધી. પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં
માં ખસી ગઈ. ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, ખેતરો સમથળ કરવાની નોબત આવી છે. પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે, કેમ કે ખેતરમાં થયેલા નુકસાનને પુરવાર કરવા માટે ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પરંતુ આટલા પૈસા ખેડૂતો પાસે ક્યાંથી આવશે? ખેડૂતોને હવે આશા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવે, જેથી ખેતરો ફરીથી ખેતી માટે તૈયાર થઈ શકે. સુરતમાં નહેર બંધ રહેશે તો શેરડી ડાંગરના પાકને થઈ શકે ભારે નુકસાન. સુરતના કાકરાપાર નહેર આસપાસના ખેડૂતોને ડાંગર અને શેરડીના પાક પર ખતરો ઊભો થયો છે, કેમ કે સુરતમાં કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીના વ્યાપક નુકસાન થશે તેવી દહેશત ખેડૂત અગ્રણી જયેશ પટેલે વ્યક્ત કરી. તેમણે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળીને રજૂઆત પણ કરી છે. તેમના મતે 80,000 એકરમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે અને 90 દિવસની જગ્યાએ 60 દિવસ બંધ રાખવા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી. શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે તેવી રજૂઆત પણ કરી. ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો થશે, જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. હવે લાઇટ બિલ ઓછું આવશે, વીજળીના દરમાં સરકારે કર્યો ઘટાડો. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. હવે તમારું માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે, કેમ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યુલ સરચાર્જ એટલે કે ફ્યુલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ FPPPA માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. વીજ ગ્રાહકો પાસેથી ફ્યુલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂપિયા 2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યુલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો થતાં 2.30 રૂપિયા થશે. આમ 100 યુનિટના વપરાશ પર 15 રૂપિયાનો ફાયદો થશે. 1 જુલાઈ 2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL, DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે. ફ્યુલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂપિયા 400 કરોડથી વધુનો લાભ થશે. કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે FPPA જે 2 રૂપિયા 30 પૈસા થશે ને આ વધારો જ્યાં સુધી GRC બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ રહેશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો કરાશે સમાવેશ. ગાંધીનગર સ્થિત મધુર ડેરીના 7મી વખત ચેરમેન બન્યા શંકરસિંહ રાણા. મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાએ લલકાર કર્યો કે માણસા, કલોલ અને દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવે છે તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ. 1998માં માણસા, કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં ભળ્યા છે. આ 3 તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે. જે તે સમયના મધુર ડેરીના ચેરમેને વ્યવસ્થા કરવાની જરૂર હતી. હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા કરાશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો કરશે સમાવેશ. તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી યોજાઈ હતી. રેલીમાં વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સહિત વ્યારાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો, ઢોલ વગાડી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ગ્રામસભા નહીં યોજવા દેવા બદલ પોલીસ અને પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ હાઈવે માટે જમીન ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. કામરેજની ગ્રામસભામાં હંગામો, સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. લોકોએ ખાડીપુરની રજૂઆત કરી રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત કરી સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા. સ્થાનિકો દ્વારા ફરી ગ્રામસભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરીમાં માંગ કરવામાં આવી. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ગેંગ વોર જેવા દ્રશ્યો જોવા મળ્યા. 3 થી 4 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો. હોસ્ટેલમાં રહેતા ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો, જેને લઈને 4 જેટલા વિદ્યાર્થીઓએ ટોળું બનાવી એક વિદ્યાર્થીને ઢીકાપાટુનો માર મારી અધમુઓ કરી દીધો. એક મહિલા પહેલા બનેલી ઘટનાને સ્કૂલ સંચાલકોએ દબાવી દીધાનો આરોપ લગાવ્યો છે. 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા મુક્ત થઈ શકે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ જેલમાંથી મુક્ત થશે. વિધાનસભા સત્રને લઈને રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન આપ્યા. એટલે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે મોટી રાહત મળી. રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી જેલ બહાર રહેવાની પરવાનગી આપી. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે સત્રમાં હાજરી આપી શકશે અને સત્ર પૂર્ણ થયા બાદ તેમને ફરીથી જેલમાં પરત ફરવું પડશે. આ જામીન તેમને પોતાના અંગત ખર્ચે અને
પોલીસના કડક જાપ્તા હેઠળ આપવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકે, પરંતુ તેમની હિલચાલ પર પોલીસની દેખરેખ રહેશે. આ 3 દિવસ દરમિયાન તેઓ તેમના મત વિસ્તારના મુદ્દાઓ અને અન્ય રાજકીય કાર્યોમાં ભાગ લઈ શકશે. આ સમયગાળા પછી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને ધારાસભ્ય ચેતર વસાવાએ લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈ 2025થી ચેતર વસાવા જેલમાં છે. જામખંભાળિયામાં 3 આખલાઓએ બજાર બાનમાં લીધી, દાદાને હવામાં ફંગોળ્યા. કંઈક આ રીતે 3 આંખલાઓએ બજારમાં ઉત્પાત મચાવ્યો અને એક દાદાને હવામાં ફંગોળ્યા. આંખલાના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે. શહેરના જોધપુર ગેટ પાસે એક સાથે 3 આંખલા યુદ્ધે ચડ્યા. આંખલાઓ એવા બાખડ્યા કે આખો વિસ્તાર બાનમાં લઈ લીધો. બંદીઓ એવા ઝઘડ્યા કે થોડી વાર માટે તો આખા વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ હિંમત કરી આ જંગમાં લાકડી લઈને કૂદ્યા, પરંતુ ખૂંટિયાએ આ વખતે લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાડ્યું. ઝઘડતા રોડની વચ્ચે પહોંચી જતા સાયકલ લઈને આવતા વૃદ્ધને અડફેટે લીધા. દાદાને નીચે પડતા જોઈ તેમને ઈજા પણ થઈ હોવાના દ્રશ્યો લોકોએ પણ જોયા. ખંભાળિયામાં આંખલાઓના આતંકના કારણે લોકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની ફી વધારતા એનએસયુઆઈએ કર્યો હલ્લાબોલ. ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ સંબંધિત 2 મોટા મુદ્દાઓ પર આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. એક પીએચડી ફીમાં વધારો અને બીજો બોટની વિભાગમાં થયેલી તોડફોડ. આ બંને મુદ્દાઓને લઈને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. એનએસયુઆઈના કાર્યકર્તા ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાના નારા સાથે યુનિવર્સિટીમાં પહોંચ્યા અને કુલપતિની ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની ફીમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 57% જેટલો વધારો કર્યો છે. વર્ષ 2023માં ફી 4500 હતી, જે વધારી 7900 કરવામાં આવી હતી. હવે વર્ષ 2025માં ફી 7900થી વધારીને 12400 કરવામાં આવી. એનએસયુઆઈની માંગ સાથે એ પણ છે કે ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દાહોદમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 6 યુવાનોએ બનાવી રીલ્સ. ચારે બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ, ગુગવાતા પાણી વચ્ચે પથ્થરો પર સીન સપાટા મારતા લોકો, રીલ્સ બનાવવા માટે પાણી વચ્ચે જીવને જોખમમાં મૂકતા યુવાનો. અહીં એક ભૂલ અને જિંદગી ખતમ. 6 યુવાનોની રીલ્સની ઘેલછાના દ્રશ્યો દાહોદના છે. અહીં ભારે વરસાદ બાદ કાળી ડેમ ઓવરફ્લો થઈને વહી રહ્યો છે, તેથી ડેમનો નજારો જોવા માટે દરરોજ હજારો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે કેટલાક રીલ્સના રસિયાઓએ તો હદ પાર કરી નાખી. પાણીનો પ્રચંડ પ્રવાહ જ્યાં પડે છે તે જગ્યાએ પહોંચી ગયા. લપસણા પથ્થર પર પહોંચી ફોટો પડાવવા લાગ્યા, પરંતુ સેલ્ફી લેવામાં મશગુલા યુવાનોને ખબર નથી કે તેમની એક ભૂલ ભારે પડી શકે છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં ભૂરા દાદાએ કરી તોડફોડ. અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, પરંતુ શહેરમાં રોજ અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે. શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકીની બહાર એક યુવક પોતાને ભૂરા દાદા ગણાવી બેફામપણે ગાળો બોલી તોડફોડ કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોતાને ભૂરા દાદા ગણાવતો યુવક પોલીસ ચોકી બહાર ગાળાગાળી કરે છે અને તોડફોડ કરી રહ્યો છે. એટલું જ નહીં, બહાર આવે તો ખબર પડે એમ કહેતો જોવા મળે છે. વિડીયો વાયરલ થતા પોલીસે શોધવા તપાસ હાથ ધરી છે. માંગરોળમાં મોબાઈલની દુકાનમાં તોડફોડ કરનારને પોલીસે શીખવ્યો સબક. પહેલા મોબાઈલની દુકાનમાં કરી તોડફોડ, પછી પોલીસે પકડી કાઢી બધી હવા. જૂનાગઢના માંગરોળમાં મોબાઈલના વેપારી પાસેથી આરોપીના મિત્રએ હપ્તે મોબાઈલમાં લીધો, પણ હપ્તા ન ભરી શકતા મોબાઈલના વેપારી આરોપીના મિત્રને મોબાઈલ જપ્ત કરી લોક કરી દીધો, જેથી આરોપી જાબીર ઉશ્કેરાઈ ગયો. દુકાનમાં ગ્રાહકોની હાજરીમાં તોડફોડ કરવા લાગ્યો. 3 જેટલા લેપટોપ તોડી નાખ્યા, ગાળાગાળી કરી. આ અંગેની ફરિયાદ પોલીસને કરતા પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને ઝડપી લીધો. બાદમાં લુખ્ખાની વ્યવસ્થિત સર્વિસ કરી અને બધી હવા કાઢી. જે વિસ્તારની દુકાનમાં તોડફોડ કરી હતી ત્યાં લઈ જઈને વરઘોડો કાઢ્યો. રાજકોટમાં રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડ્યો. રાજકોટ શહેરમાં માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાણાવટી ચોક પાસે આવેલી આવાસ યોજનામાં 4 વર્ષીય બાળકનું પાણીના ટાંકામાં પડી જવાને કારણે મૃત્યુ થયું. અઘારા પરિવારને બહાર જવાનું હોવાથી મોટા પુત્ર પ્રતિકને પહેલા તૈયાર કરી દેતા તે બહાર રમતો હતો. પરિવારને એમ કે પાડોશમાં રમે છે, જેથી પરિવાર બીજા દીકરાને તૈયાર કરી રહ્યો હતો, પરંતુ શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે પ્રતિક રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી ગયો છે, જેથી નાસભાગ મચી ગઈ. તુરંત પાણીના ટાંકામાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો, જેથી પરિવાર પર આભ ફાટ્યું. અમદાવાદમાં એમટીએસ બની યમદૂત, વૃદ્ધાને લીધા અડફેટે.
અમદાવાદના સરદાર બાગ પાસે એએમટીએસ અડફેટે વૃદ્ધના મોત થયું. સમગ્ર ઘટનાના વિવિધ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. એએમટીએસ ચાલકે મુસાફર ઉતરવા બસ રોકી હતી. બસ આગળ વધ્યા બાદ બસની સાઈડમાંથી મૃતક અથડાતા નજરે પડે છે. સમગ્ર બનાવ અને મોતના કારણ અંગે અનેક સવાલો ઉઠ્યા. એએમટીએસ અડફેટે કે અન્ય પછી કોઈ કારણથી મોત થયું એ અંગે તપાસ હાથ ધરાઈ. સમગ્ર મામલે એએમટીએસ ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહ્યું કે જો જવાબદાર ડ્રાઈવર હશે તો તેની અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે. મહત્વનું છે કે જાન્યુઆરી 2025થી 1 સપ્ટેમ્બર સુધીમાં એએમટીએસ અડફેટે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. હિંમતનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત, 3 વાહનો વચ્ચે અકસ્માત, 5 લોકો ઘાયલ થયા છે. મોપેડ, રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં રિક્ષા અને મોપેડનો કચ્ચરઘાણ. ઘાયલ પૈકી 2 લોકોની હાલત ગંભીર. અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાંથી પકડાયો 43 ટન ભેળસેળિયો જથ્થો. બહારનું ખાવાના શોખીનો આ સમાચાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પકડાયેલા ભેળસેળિયા જથ્થાનો આંકડો સાંભળીને તમે પણ ચોંકી જશો. 1-2 લાખ નહીં, કરોડો રૂપિયાની ભેળસેળ સામે આવી છે. રાજ્યના ફૂડ વિભાગે રાજ્યમાં ઓગસ્ટ માસમાંથી 1.25 કરોડની કિંમતનો 43 ટન ભેળસેળિયો જથ્થો પકડી પાડ્યો છે. ઓગસ્ટ માસમાં ફૂડ વિભાગે 10 મોટી રેડ પાડી 75 લાખનું શંકાસ્પદ ઘી ઝડપ્યું. શ્રાવણ માસમાં 25,000 નમૂના લેવાયા. 4 લાખની ફરાળી વસ્તુમાં ભેળસેળ ઝડપાઈ. 2 માસમાં ભેળસેળિયાઓને 22 લાખનો દંડ ફટકારાયો. ઘીમાં ભેળવવામાં વપરાતું પામ ઓઇલ, વનસ્પતિ ઘી, વેજ ફેટ પણ જપ્ત કરાયું છે. આ સાથે જ કાજુ કતરી માટે વાપરવામાં આવતી હલકી ગુણવત્તાના કાજુ અને સિલ્વર ફોઇલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. વડોદરામાં ગણેશ વિસર્જન પહેલા પોલીસ મથકની દિવાલ ધરાશાયી તો ગણેશ વિસર્જન વખતે યુવાન ડૂબ્યો. વડોદરાના જૂની ગઢીમાં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથકની દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું. પાણીગેટમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનની દિવાલ નીચે દબાઈ જતા 40 વર્ષીય ચંપાબેન નામના મહિલાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાને પગલે પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી. તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતા ભારે આક્રંદથી માહોલ તંગ બન્યો. જૂનાગઢીમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની છે. ગણેશ પંડાલની 200 મીટર દૂર આ ઘટના બની છે. સાંજે વિસર્જન દરમિયાન જો ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના બની હોત. આ ઘટનામાં દિવાલ પાસે ઊભેલી એક રિક્ષા અને બાઇકનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. બીજી તરફ વડોદરાના વાઘોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલો યુવાન તણાયો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગણપતિ દાદાની વિસર્જન વખતે એક યુવક દેખાઈ રહ્યો છે. બાદમાં ડૂબવા લાગે છે, જેથી અન્ય યુવક નદીમાં કૂદે છે અને ડૂબતા યુવાનને બચાવી લે છે. વડોદરા જેવા દ્રશ્યો સામે આવ્યા પંચમહાલથી. કાલોલના મીરાપુરી ગામે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન 2 યુવક ડૂબ્યા હતા. ઉત્સાહભેર શ્રીજી પ્રતિમા વિસર્જન દરમિયાન યુવકો નદીમાં પ્રતિમા સાથે પાણીમાં ગયા. પ્રતિમા ડૂબ્યા બાદ સ્નાન કરી રહેલા યુવકો પૈકી 2 યુવકો પાણીમાં ડૂબતા જ ઉપસ્થિત સૌએ બચાવ કામગીરી હાથ ધરી. ડૂબેલા 2 યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી, ત્યારે આજે એક યુવકનું મોત થયું છે. સુરતથી પકડાઈ નકલી વિઝાની ફેક્ટરી, 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા. સુરતથી નકલી વિઝા બનાવવાની ફેક્ટરીને પોલીસે પકડી પાડી છે. અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામની વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ દેશોના નકલી વિઝા સ્ટીકરો મળ્યા છે. પોલીસે તેની પાસેથી 5 વિઝિટર સ્ટીકર મેળવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે પ્રતીક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતીક શાહ સામે આ પહેલા પણ ગુનો નોંધાયો છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયા છે. પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું. તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો. આ નકલી સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી. એક સ્ટીકર બનાવવામાં તેને 7 દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટીકર તે કુરિયર મારફત એજન્ટોને મોકલતો હતો. અસલી જેવા નકલી સ્ટીકર બનાવવા માટે હોલમાર્કવાળા પેપર ઓનલાઈન વેબસાઇટ પરથી મંગાવતો. ત્યારબાદ એ લેપટોપ અને અન્ય સાધનોની મદદથી પેઇન્ટમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢીને સ્ટીકરના આકારમાં કટિંગ કરીને બોગસ વિઝા સ્ટીકર બનાવતો હતો. અમદાવાદ એરપોર્ટ પરથી મોજામાંથી કરોડોનું સોનું પકડાયું. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિલો સોનું જપ્ત કર્યું. એરપોર્ટના કસ્ટમ વિભાગે બાતમીના આધારે ઇન્ડિગોની ફ્લાઇટમાં દુબઈથી અમદાવાદ આવેલા એક પુરુષ અને 2 મહિલા મુસાફરોની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન 3 મુસાફરોએ મોજામાં છુપાવેલ સિલ્વર કલરના 6 પાઉચ મળ્યા હતા. આ પાઉચની તપાસ કરતા તેમાં 2.650 કિલો સોનાની પેસ્ટ મળી હતી, જેની કુલ બજાર કિંમત 2.56 કરોડ છે. જેથી કસ્ટમ વિભાગે 3 મુસાફરોની ધરપકડ કરી છે. અમદાવાદના કોન્ટ્રાક્ટરને મારનાર પકડાયા. અમદાવાદના શેલામાં કોન્ટ્રાક્ટરને ઢોર મારનારાઓને જેલમાં જવાનો વારો આવ્યો છે.
છેલ્લા 25 વર્ષથી અલગ અલગ સાઇટ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશ પરમારને બિલ્ડરના માણસોએ ઢોર માર માર્યો હતો. કોન્ટ્રાક્ટર વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઇટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ લઈને કામ કરતો. આ કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા 1.5 કરોડ રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચૂકવણી નહોતી કરાઈ, જેથી આર્થિક સંકળામણ અનુભવાતા તેથી કોન્ટ્રાક્ટરે કામ અટકાવી દીધું. સમજાવટ બાદ ફરી કામ શરૂ કરવા તે સાઇટ પર પહોંચ્યા ત્યારે બિલ્ડરના માણસો દ્વારા તેમને લાકડી તેમજ ગરદાપાઠુનો માર મારવામાં આવ્યો, જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આણંદી સમાચાર. આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળ્યો છે. અપ્યત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા. સિંધરોડ પાસેના નિઝામપુરાથી એક મૃતદેહ મળી આવ્યો. આંકલાવમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી. દીકરીના કાકાના મિત્રએ જ કર્યું અપહરણ. હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃતદેહના વિડીયો અને ફોટો આંકલાવમાં થયા વાયરલ. પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃતદેહ નવાખલની 3 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની હોવાની શક્યતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા બાળકો સાથે રમ્યા વિસરાઈ ગયેલી રમતો. જામનગરની શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ ખેલ મેદાનમાં સ્ફૂર્તિ દાખવી રસ્સા ખેંચી કબડ્ડી રમ્યા હતા. સાથે જ પોતાના વિદ્યાર્થીકાળના જીવનને યાદ કર્યો. શાળાના વિદ્યાર્થીઓ સાથે રસ્સા ખેંચ તેમજ કોન બેલેન્સ જેવી રમતોમાં સાથે જોડાઈને પોતાનું રમતગમત પ્રત્યેનું કૌશલ્ય દાખવ્યું. તેમજ પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો. રીવાબાએ વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવા માટેનો અનુરોધ કર્યો હતો. અંબાજી મેળામાં 2 દિવસમાં 6 લાખ ભક્તો ઉમટ્યા. ધમધમ્યા કેમ્પ. અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. મેળાના પ્રથમ દિવસે 3 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા. બીજા દિવસે વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. 2 દિવસમાં 5 થી 6 લાખ ભક્તો મેળાનો લાભ લે તેવી શક્યતા છે. અંબાજી તરફ આવતા તમામ માર્ગોને અંબાજી શહેર હાલ તો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. ભક્તોનું ખીડિયારું ઉભરાતા અત્યાર સુધીમાં 3,35,000થી વધુ પ્રસાદના પેકેટ વિતરણ થયું. ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં 50,000થી વધારે ભક્તોએ પ્રસાદ લીધો. મેળાના પ્રથમ દિવસે 30 લાખ જેટલી રકમની વિવિધ સેન્ટરો પર આવક થઈ. મંદિરમાં મેળાના પ્રથમ દિવસે 140 ઉપરાંત ધ્વજારોહણ થયું. પાટણના સિદ્ધહેમ ગ્રુપે અંબાજી ખાતે મેળાના 7 દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન કેમ્પ શરૂ કર્યો છે. ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, મોગલધામના મહંત તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ ક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું, જેને મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. પ્રથમ દિવસે જ 5,000થી વધુ શ્રદ્ધાળુઓએ આ નિઃશુલ્ક ભોજન શાળાનો લાભ લીધો હતો. તો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહેસાણા ફૂડ વિભાગે વિવિધ ભોજન કેમ્પોમાં પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું. ફૂડ વિભાગ દ્વારા સેવા કેમ્પો અને અન્ય જગ્યાએ શુદ્ધતાની ખાતરી કરવા માટે ફૂડ સેફટી ઓન વ્હીલ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહેસાણાને મળી નવી 70 બસની ભેટ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 70 નવીન એસટી બસનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ નવીન એસટી બસમાં મુસાફરી પણ કરી. પોલીસ હેડક્વાર્ટરથી સર્કિટ હાઉસ સુધી બસમાં મુસાફરી કરી. અંબાજી જતા યાત્રાળુઓનો અનોખો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યા છે. અમદાવાદથી એક સંઘ ગાડી ઉપર માં અંબાના રથ તૈયાર કરી નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ સંઘનું નામ છે જય અંબે ધારા પગપાળા સંઘ. આ સંઘની વિશેષતા એ છે કે તેઓ આ અંબાનો રથ જે છે તે કોઈ સામાન્ય વાહનમાં નહીં પરંતુ એક ગાડી પર બનાવે છે. શણગારેલી ગાડી પર બનાવેલા આ રથ એટલો સુંદર લાગે કે રસ્તામાં પસાર થતા દરેક ભક્તો માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. હાલ કહીશું વિરામ માટે. દાહોદમાં રીલ્સ માટે જીવ જોખમમાં મૂક્યા. કાળી ડેમના ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાનો રીલ્સ બનાવતા કેમેરામાં કેદ. ઘટનામાં તંત્રની પણ બેદરકારી આવી સામે. ડેમ પર કોઈપણ પ્રકારની નથી રખાઈ સુરક્ષા. વડોદરામાં નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો યુવક. વાઘોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં તણાતા યુવકનો અન્ય યુવકોએ બચાવ્યો જીવ. ગણેશ વિસર્જન દરમિયાન બની હતી ઘટના. યુવક તણાતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ. જમ્મુ કાશ્મીરના રામબનમાં કુદરતનો પ્રકોપ. હાઈવેની હાલત ખરાબ થતા પરિવહન સેવાઓ થઈ ઠપ. ભારે વરસાદને કારણે અનેક જળાશયોમાં પૂરની સ્થિતિ. નદીના પાણી પુલ પર ફરી વળતા પુલ બેસી જવાની ઘટના આવી સામે. જમ્મુ કાશ્મીરમાં માડી નાલામાં પાણીના સ્તરમાં અચાનક વધારો થતા સર્જાઈ પૂર જેવી સ્થિતિ. ઘટનાથી વિસ્તારમાં સર્જાયું અરાજકતાનું વાતાવરણ. પોલીસે સ્થળ પર પહોંચી કરી ફસાયેલા લોકોની મદદ.
ઉત્તરાખંડના બાગેશ્વરમાં વાદળ ફાટતા મચેલી તબાહી બાદ પુનર્વસન માટે સંઘર્ષ. બાગેશ્વર જિલ્લાનું પાઉંસારી ગામ સૌથી વધારે અસરગ્રસ્ત. ઘણા રહેવાસીઓને સ્થળાંતર કરવા પર મજબૂર કરી દીધા. લોકોએ કાયમી સુરક્ષિત સ્થળાંતરની કરી માંગ. નૈનીતાલના પહાડો પર ભારે વરસાદ થતા ગોલા નદીના જળસ્તરમાં સતત વધારો. કાઠગોદામ અને હલ્દ્વાનીમાં ભયના નિશાનથી ઉપર વહી રહી છે નદી. કિનારાના વિસ્તારોમાં પૂરનો ભય. લાલકુઆન સુધી લોકોને કિનારાથી દૂર કરવાની સૂચના. રાજસ્થાનના લાલસોટમાં ભારે વરસાદથી નાલાવાસનો કાચો ડેમ તૂટ્યો. ભૂગર્ભ જળસ્તર વધારવા ગ્રામવાસીઓએ બાંધેલો ડેમ તૂટ્યો. 50 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો ડેમ. 12 ગામોમાં પાણીના સ્તર વધવાની આશાએ બાંધ્યો હતો ડેમ. રાજસ્થાનના બુંદી જિલ્લાના ગુડી ડેમમાં પાણીની સતત આવક વધતા 2 દરવાજા ખોલવામાં આવ્યા. 5 ફૂટ સુધી ડેમના દરવાજા ખોલી છોડાયું પાણી. મેષ નદીમાં આવ્યું ઘોડાપૂર. પૂરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના. રાજસ્થાનના ઝુંઝુનુના ઉદયપુર વતીમાં સારો વરસાદ થતા કોટ ડેમ ઓવરફ્લો. ઉદયપુર વતીની નાની નદીઓ અને નાળાઓ છલકાયા. જિલ્લામાં બિસાઉમાં નોંધાયો સૌથી વધુ વરસાદ. હવામાન વિભાગે ઝુંઝુનુમાં આપ્યું છે વરસાદનું યલો એલર્ટ. રાજસ્થાનના દોસામાં મુશળધાર વરસાદને કારણે શહેરમાં જનજીવન ખોરવાયું. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર. મંડી રોડ પર ઘૂંટણસમાં પાણીમાં અનેક વાહનો ફસાયા. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન. રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું. રસ્તાઓ પાણીથી તરબોળ. તારાગઢ હેપી વેલીના અનિકેતમાં ધોધ વહેતા થતા મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા. હરિયાણામાં હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં પાણી છોડવામાં આવતા મુસીબત. પાણીના ભારે પ્રવાહથી ઘણા ગામો ડૂબ્યા. લાપરા, કેત અને મંડી સહિતના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યું. રસ્તાઓ પર બોટ ફરતી જોવા મળી. લોકોએ ઘરની છતનો લીધો સહારો. હરિયાણાના યમુનાનગરમાં સોમનદીનું રૌદ્ર રૂપ. ખેતરો અને જંગલની જમીનનું મોટા પાયે ધોવાણ. નદી કિનારે બનેલી સ્મશાન ભૂમિ સોમનદીના પ્રવાહમાં વહી ગઈ. ધસમસતા પ્રવાહમાં અનેક ઘરોને પહોંચ્યું નુકસાન. પંજાબના જાલંધરમાં મુશળધાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. જાલંધરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ડેપ્યુટી કમિશનરે તમામ કોલેજોમાં રજા જાહેર કરી. નગરપાલિકા અને સેનિટરી કર્મચારીઓને સાથે મળીને કામ કરવા માટે સૂચનાઓ. ઉત્તરાખંડમાં ચોમાસું હજી ગયું નથી. ત્યાં જ ચમોલીના ઊંચા વિસ્તારોમાં શરૂ થઈ હિમવર્ષા. બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને નીલકંઠ પર્વત પર પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઈ જાઓ. અંબાજી પદયાત્રીઓ માટે ખાસ સ્કીમ. 5 પ્લાસ્ટિકની બોટલ આપી જાઓ અને એક સ્ટીલની બોટલ લઈ જાઓ. આ સ્કીમ શરૂ થઈ છે અંબાજી પદયાત્રા કરીને જતા ભક્તો માટે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાને પ્લાસ્ટિક મુક્ત કરવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હિંમતનગરના દલપુરમાં અનોખો કેમ્પ શરૂ કરાયો. ભક્તો માટે સ્થાનિક કંપની અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ બોટલ કેમ્પ શરૂ કરાયો છે. 2 દિવસમાં આ કેમ્પ થકી 2200 સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. જે લોકો 5 પ્લાસ્ટિકની બોટલ આપે છે તેમને એક સ્ટીલ બોટલ મફતમાં આપવામાં આવે છે. હજુ પણ વધુ સ્ટીલની બોટલ વિતરણ કરવામાં આવશે. સુરતમાં ગણેશજીની 1 થી 1 ચડિયાતી થીમ નિહાળી ચોંકી જશો. દેશભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વિવિધ મંડળોએ વિવિધ થીમ પર ગણેશ પંડાલો બનાવ્યા. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા પાસે તૂટેલા ગંભીરા બ્રિજની ઝલક પણ ગણેશ પંડાલમાં જોવા મળી. સુરતના કામરેજ ખાતે આવેલા કઠોદરા ગામે ગંભીરા બ્રિજ અકસ્માતની થીમ પર ગણપતિની સ્થાપના કરાઈ. શુકન વેલી રેસિડેન્સી ખાતે ગંભીરા બ્રિજમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ થીમ બનાવવામાં આવી. જે રીતિ બ્રિજ તૂટ્યો, ટેન્કર લટક્યું સહિતના દ્રશ્યો જોવા તે અહીં મૂકવામાં આવ્યા. જે એક આકર્ષણનું કેન્દ્ર બનતા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. તમને લાગશે કે કોઈ ભૂત બંગલામાં આવી ગયા. હા, આ તમારો વહેમ નથી. આ હકીકતમાં ભૂત બંગલો જ છે. પણ અહીં ભૂતોની પૂજા નથી થતી. અહીંયા ગજાનંદ ગણપતિજીની પૂજા થાય છે. સુરતના મોરાભાગળ વિસ્તારમાં કે ગ્રુપ દ્વારા આ વખતે હોરર થીમ પર ભગવાન ગણેશજીને બિરાજમાન કરાયા. આ માટે આખો ભૂત બંગલો તૈયાર કરાયો જેમાં મંડળના યુવકો અલગ અલગ ભૂત બનીને લોકોને ડરાવે છે. આ થીમ જોવા માટે દરરોજ 1500 લોકો આવે છે. ઘણા તો ડરી જાય છે અને રડે છે. પછી દાદાના દર્શન કરી હસતા હસતા બહાર નીકળે છે. તો વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ દાદાના પણ કરી લો દર્શન. સુરતમાં વૃક્ષની છાલથી અનોખા શ્રીજીનું સ્થાપન કરાયું. લાકડાની છાલમાંથી અને વેસ્ટમાંથી બેસ્ટનો નવતર પ્રયોગ જોવા મળ્યો. પર્યાવરણ બચાવો, બેટી બચાવો અને ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવી થીમ પર ગણેશોત્સવ યોજાયો.
શહેરના લાલ દરવાજા ખાતે બિરાજમાન છે. આ ધુંધાળા દેવસ્થાનિકો દ્વારા વેસ્ટ વૃક્ષની છાલમાંથી બેસ્ટ શ્રીજીની પ્રતિમા બનાવી. તો ઘરે બેઠા કરો પ્રસિદ્ધ રામેશ્વર મંદિરના દર્શન. સુરતમાં દક્ષિણ ભારતના પ્રસિદ્ધ રામેશ્વર મંદિરની થીમ પર ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે. હજીરા વિસ્તારમાં ભટલાઈ મોરા ગામમાં ગણેશજી પ્રતિમાની સ્થાપના કરાઈ છે. ખાસ વાત એ છે કે શ્રીજીની પ્રતિમાની થીમ રામેશ્વર પર આધારિત છે. તો વલસાડ જિલ્લામાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે. ઉમરગામના ફણાસાના ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરના દ્રશ્યની લાઈવ ઝલક દર્શાવતો ટેબ્લો બનાવવામાં આવ્યો. આપણું ગુજરાતના બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.